બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભડકમ વચ્ચે હવે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે અને આ સેન્સ પ્રક્રિયામાં જે પોતાના જ કોંગ્રેસના ઉમેદવારો છે આ ઉમેદવારો ઉપર કોંગ્રેસને ભરોસો નથી, કારણ કે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમના જોડેથી બાંયધરી પત્ર લેવામાં આવ્યા છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક ચૂંટણીના ભડકમ વચ્ચે હવે ભાજપ કોંગ્રેસ દ્વારા સેન્સ લેવામાં આવ્યા છે। જો કે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને નિરીક્ષક તરીકે જે ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં પોતાના જે ઉમેદવારી જે પત્ર નોંધાવ્યા હતા આ જ ઉમેદવારો જોડેથી બાંયધરી પત્ર લેવામાં આવ્યા હતા અને આ બાંયધરી પત્ર એટલા માટે લેવામાં આવ્યા છે કે કોંગ્રેસના જે પણ ઉમેદવારો છે આ ઉમેદવારોને કોંગ્રેસ પક્ષના જે નેતાઓ છે તેમને આ ઉમેદવારો પર વિશ્વાસ નથી, કારણ કે જે આ ઉમેદવારો છે આ ઉમેદવારો ગમે ત્યારે પક્ષ પલટો કરે છે, પક્ષના વિરોધી કામ કરે છે। એટલે કોંગ્રેસ દ્વારા આજે તેમના ઉમેદવારો છે આ ઉમેદવારો ઉપર ભરોસો ન હોવાને કારણે તેમને બાંયધરી પત્ર લીધું છે અને આ બાંયધરી પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પક્ષ વિરોધી કામ કરવામાં આવશે અથવા તો પક્ષમાંથી પલટો કરવામાં આવશે તો તેમને તેમનું જે સભ્યપદ છે આ સભ્યપદ રદ કરવામાં આવશે। આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે આ તમામ બાબતને લઈને કોંગ્રેસ તાલુકા પ્રમુખ સેનજીભાઈ ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જિલ્લા પંચાયતમાં લડવા ઈચ્છુક ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં ચૂંટણી લડતા ઈચ્છુક ઉમેદવારો આ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વાત એવી નક્કી કરી બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકામાં કે ઉમેદવાર જોડેથી એક બાંયધરી લેખ લખવામાં આવશે। એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના વ્હીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે, ન કરે તો એના માટે આ વખતે એક બાંયધરી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે એવું અમે નક્કી કર્યું છે। શું બાંયધરી? એનું કારણ કે ભવિષ્યમાં કોઈ પક્ષ સાથે કોઈ પક્ષ પલટો ના કરે એનું મુખ્ય કારણ આ છે। છતાં પણ પક્ષ પલટો કરશે તો શું? પક્ષ પલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંત તરીકે સભ્યપદ એનું રદ કરીશું। તમે જો તે પ્રકારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સેનજીભાઈ ઠાકોરનું કહેવું છે કે જે પ્રકારે કોંગ્રેસના જે ઉમેદવારો છે આ ઉમેદવારો પર કોંગ્રેસના નેતાઓના વિશ્વાસ નથી, કારણ કે જે પ્રકારે જે ઉમેદવારો છે આ ઉમેદવારો જે પક્ષ પલટો કરે છે, કોંગ્રેસ પક્ષ વિરોધી કામ કરે છે અને આ પ્રકારની વાત ન થાય, આ પ્રકારનો માહોલ ઊભો ન થાય અને કોંગ્રેસ પક્ષનું નુકસાન ન થાય તે માટે બાંયધરી પત્ર લેવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક એ પણ કહી શકાય કે આજે પણ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે આ ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન ન થાય અને કોંગ્રેસની જે સીટ છે આ સીટ જળવાઈ રહે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવાનો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એ પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે જે કોંગ્રેસના નેતાઓ છે આ નેતાઓને પોતાના જ ઉમેદવાર ઉપર ભરોસો ન હોવાને કારણે આ બાંયધરી પત્ર લેવામાં આવી રહ્યા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।